નમસ્કાર. આજે આપણે બલુચિસ્તાનમાં જે સંઘર્ષ ચાલી રહ્યો છે અને હમણાં જે નવી ઘટનાઓ બની અમ, એના પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. હા, અને શરૂઆત કરીએ તો તાજેતરમાં જ કેટલાક બલોચ રાષ્ટ્રવાદી નેતાઓએ પાકિસ્તાનથી અલગ થઈને મતલબ સ્વતંત્ર બલુચિસ્તાન ગણરાજ્યની સ્થાપનાની જાહેરાત કરી દીધી છે. ઓહો, આ તો મોટી વાત કહેવાય. બિલકુલ. અને આ જાહેરાત મીર યાર બલોચ દ્વારા કરવામાં આવી છે. એમણે તો ભારત સરકારને દિલ્હીમાં એમનું દૂતાવાસ ખોલવા અને યુએનને પણ નવા રાષ્ટ્રોને માન્યતા આપવા અપીલ કરી છે. અચ્છા. અને રસપ્રદ વાત એ છે કે આ જાહેરાત પહેલા જ એક મોટી ઘટના બની હતી, ઓપરેશન હેરોફ 2.0. એણે ઘણું ધ્યાન ખેંચ્યું છે. હા, એના વિશે મેં પણ સાંભળ્યું. તો આ ઓપરેશન હેરોફ 2.0 એ શું હતું? ચાલો એને થોડું સમજીએ. દેખીતી રીતે આ કોઈ નાનીસૂની ઘટના તો નથી જ. ના, જરાય નહીં. આપણા સ્ત્રોત મુજબ આ ઓપરેશન હેઠળ બલુચિસ્તાનના અલગ અલગ જિલ્લાઓમાં લગભગ 58 જગ્યાઓ પર કુલ 78 જેટલા સંકલિત હુમલા કરવામાં આવ્યા. 78 હુમલા? મતલબ આ તો એમની વધતી જતી ક્ષમતા અને રણનીતિ બતાવે છે, નહીં? ચોક્કસ. અને એમના નિશાન પર મુખ્યત્વે પાકિસ્તાની સેનાની ચોકીઓ, સુરક્ષાના જે માળખા હોય એ અને બીજા વ્યૂહાત્મક ઠેકાણા હતા. પણ આ ખાલી લશ્કરી કાર્યવાહી નહોતી એમ સમજવું જરૂરી છે. એટલે કે આ પાકિસ્તાન માટે એક મોટો મનોવૈજ્ઞાનિક અને રાજકીય પડકાર પણ હતો. અને નોંધવા જેવી વાત એ છે કે આ મોટા ઓપરેશન પછી તરત જ પેલી સ્વતંત્રતાની ઘોષણા આવી. એટલે આ કદાચ સંયોગ ના પણ હોય. બરાબર. આ સંઘર્ષના મૂળ તો ઘણા ઊંડા લાગે છે. ઇતિહાસમાં જોઈએ તો પેલું 1948માં બળજબરીથી પાકિસ્તાનમાં વિલીનીકરણ અને પછી 1973માં પ્રાંતીય સરકારનું વિસર્જન, આ બધી ઘટનાઓનો ઉલ્લેખ છે. લાગે છે કે ત્યારથી જ અસંતોષના બીજ રોપાયા હતા. હા, સાચી વાત છે. અને બીજું કે એમની જે ફરિયાદો છે એના નિવારણ માટે કોઈ અસરકારક સિસ્ટમ જ નથી. અને પાકિસ્તાનની જે બ્યુરોક્રેસી છે એમાં પંજાબીઓનું વર્ચસ્વ છે એવી ભાવના પણ બલોચ લોકોમાં ઘર કરી ગઈ છે. એટલે એમને લાગે છે કે તેઓ હાશિયામાં ધકેલાઈ ગયા છે. અને અહીં એક મોટો વિરોધાભાસ છે, ખબર છે? બલુચિસ્તાનમાં કુદરતી ગેસ, કોલસો, સોનું, તાંબુ કેટલા બધા સંસાધનો છે. છતાં લગભગ 70% વસ્તી ગરીબીમાં જીવે છે. 70%? આટલા સંસાધનો હોવા છતાં? હા, એટલે આર્થિક પછાતપણું અને સંસાધનો પોતાના હોવા છતાં એનો લાભ ન મળવો એ જ એમની મુખ્ય ફરિયાદ છે. અને આ બધામાં પેલું ચીનનું રોકાણ, ખાસ કરીને ગ્વાદર પોર્ટ અને સીપેક એટલે કે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, એ ક્યાં બંધ બેસે છે? બલોચ રાષ્ટ્રવાદીઓ એને કઈ રીતે જુએ છે? જુઓ, એમનો દૃષ્ટિકોણ એવો છે કે આ બધા મોટા પ્રોજેક્ટ્સનો ફાયદો તો પાકિસ્તાનના જે ભદ્ર લોકો છે એમને જ મળે છે. સ્થાનિક લોકોને કંઈ ખાસ લાભ નથી થતો. ઉલટાનું એ લોકો વધુ હાશિયામાં ધકેલાય છે. અચ્છા. અને સાથે સાથે બહારના લોકો આવીને વસશે તો એમની પોતાની જે વસ્તી વિષયક સ્થિતિ છે એમાં ફેરફાર થઈ જશે, એની પણ એમને ચિંતા છે. જો આપણે મોટા ચિત્રમાં જોઈએ તો ગ્વાદર પોર્ટને કારણે બલુચિસ્તાનનું વ્યૂહાત્મક મહત્વ ઘણું વધી ગયું છે. કારણ કે એ સીપીઈસીનું કેન્દ્ર છે અને અરબી સમુદ્ર પર ચીનની પહોંચ માટે બહુ અગત્યનું છે. હા, અને એની ભૌગોલિક સ્થિતિ પણ એને વધુ મહત્વની બનાવે છે, નહીં? પાકિસ્તાનનો દક્ષિણ પશ્ચિમ છેડો અફઘાનિસ્તાન અને ઈરાન જેવા દેશો સાથે સરહદ. બરાબર. પાકિસ્તાનના કુલ વિસ્તારનો લગભગ 44% ભાગ રોકે છે આ પ્રાંત, પણ વસ્તી માત્ર 5% જ છે. અને એમાં મુખ્યત્વે બલુચ સમુદાય છે, જેઓ સુન્ની મુસ્લિમ છે. એની લાંબી દરિયાઈ પટ્ટી અને પાડોશી દેશો સાથેની સરહદો એને ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ બનાવે છે. આપણા સ્ત્રોતમાં બલોચ લિબરેશન આર્મી એટલે કે BLAનો પણ ઉલ્લેખ છે. એ કોણ છે? એમના વિશે થોડું જણાવશો? હા, BLA એ બલુચિસ્તાનની સ્વતંત્રતા માટે લડતું એક મુખ્ય, એમ કહી શકાય કે સશસ્ત્ર અલગતાવાદી જૂથ છે. પાકિસ્તાન સરકાર અને બીજા કેટલાક દેશો એને આતંકવાદી સંગઠન ગણે છે. ઓકે. એમનું કહેવું છે કે તેઓ રાજકીય ઉપેક્ષા, સંસાધનોનું શોષણ અને એમની જે સાંસ્કૃતિક ઓળખ છે એના દમન સામે લડી રહ્યા છે. એટલે જે ફરિયાદોની આપણે અગાઉ વાત કરી એની સાથે આ સીધું જોડાયેલું છે. તો આ બધી માહિતી પરથી મુખ્ય તારણ શું કાઢી શકાય? એક તરફ બલોચ રાષ્ટ્રવાદીઓનો સ્વતંત્રતા માટેનો નવો દાવો,
બીજી તરફ ઓપરેશન હેરોફ 2.0 જેવી તાજેતરની લશ્કરી ગતિવિધિઓ સંઘર્ષના ઊંડા ઐતિહાસિક અને આર્થિક મૂળ અને સાથે સાથે CPECC જેવા પ્રોજેક્ટ્સને કારણે પ્રદેશનું વધતું જટિલ વ્યૂહાત્મક મહત્વ ઘણું બધું એકસાથે ચાલી રહ્યું છે. એકદમ સાચું. અહીં આંતરિક ફરિયાદો છે, ચીન જેવા બાહ્ય હિતો પણ જોડાયેલા છે અને BLA જેવી સશસ્ત્ર ગતિવિધિઓ પણ છે. આ બધું મળીને એક અત્યંત જટિલ પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે આ બધા પરિબળોને ધ્યાનમાં રાખતા બલુચિસ્તાનમાં લાંબા ગાળે સ્થિરતા અને એક ન્યાય ઉકેલ કઈ રીતે શક્ય બને એ ખરેખર એક મોટો અને વિચારવા જેવો પ્રશ્ન છે. એના પર આગળ વધુ મનન કરવું જરૂરી છે. આપને આ ચર્ચા કેવી લાગી અને આ ટોપિક વિશે આપના શું વિચારો છે? કોમેન્ટમાં જરૂર જણાવજો અને હા, ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો.